કૃષ્ણ, સ્વાગત છે તમારું મેજિક કિચનમાં. હું છું જ્યોતિ સોલંકી. આજે આપણે પરાઠાની અંદર એક નવી વેરાયટી બનાવશું. આ સ્ટોરની અંદર તમને મળી જશે આવા નૂડલ્સ. આવી રીતના લેવાના છે અને આને ભાંગી અને બાફવા મૂકી દેવાના. મેં ગરમ પાણી મૂકી દીધું છે. હવે આપણે પહેલાં આને બાફવા મૂકી દેશું. કારણ કે નાના નાના ટુકડા કરવાના ને એટલે આખા નહીં મૂકવાના, ડાયરેક્ટ ટુકડા કરીને જ બાફવા મૂકવાના. જશે એકદમ ગરમ પાણીમાં. પાણી ઉકળી ગયું છે, એમાં 2 ચમચી જેટલું તેલ એડ કરી દેશું અને થોડું મીઠું એડ કરશું. બફાઈ જાય એટલે આપણે ચાળણીમાં કાઢી લેશું. 2 ઉફાણ આવવા દેશું એટલે તરત બફાઈ જશે. બનાવશું સ્ટફિંગ બનાવશું. એના ઇંગ્રેડિયન્ટ જોઈ લે છે. કોબી છે, ગાજર છે, કેપ્સિકમ છે, કાંદા છે, આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા છે અને નૂડલ્સ મસાલો છે. હવે આની અંદર મેં મીઠું નાખીને રાખી દીધા હતા કે જેની કોબીમાં ગાજરમાં પાણી બહુ છૂટે, એટલે મીઠું નાખી દીધું હતું. હવે આને આપણે એકદમ નીચવી નાખશું. એટલે જો પાણી કેટલું નીકળશે, તો આપણું સ્ટફિંગમાં પાણી ન રહે અને પાણી ન થાય. જો આટલું બધું પાણી નીકળે છે. એકદમ આપણે એને નીચવી નાખવાનું. એકદમ હવે બફાઈ ગયા છે. જો તમે એકદમ આમ કરીને તો સરસ મજાના દબાઈ જાય છે. હવે જો આપણે નૂડલ્સ નિતારી લીધા છે ચાયણીમાં. હવે આપણે એમાં ઠંડુ પાણી એડ કરશું એટલે એકદમ છૂટા થઈ જશે સરસ મજાના. ઠંડુ પાણી એડ કરવાનું. હવે આપણે ઠંડા કરવા મૂકશું ત્યાં સુધીમાં બીજી પ્રોસેસ ચાલુ છે. 2 ચમચા જેટલું તેલ એડ કરશું આપણે. 2 મોટી ચમચી જેટલું આદુ, મરચાં, લસણ ક્રશ કરેલા છે ને એ પહેલા વઘાર મૂકી દઈશું. અને સાતળવા દા, કેપ્સિકમ અને ગાજરને છે ને એવી રીતે છૂટા કરીને નાખવાના, જે આપણે નીચે એવા હતા ને એટલા માટે થઈને. આ બધાને નીચે છૂટા છૂટા નાખી દેવાના. મિક્સ કરી લઈએ આપણે. તો આમાં તમારે પાણી નહીં થાય, નીચે બીને નહીં ખસે ને એટલા માટે થઈને. તળવા નથી દેવાનું, અધકચરું જ રાખવાનું છે. કારણ કે પરાઠા કરશું પછી પરાઠામાં તો ચડી જશે. આપણે 1 ચમચો જેટલો ડાર્ક સોયા સોસ એડ કરશું. 1 ચમચો રેડ ચીલી સોસ એડ કરશું. સેજવાન ચટણી એડ કરશું. એ અડધી ચમચી જેટલું કરશું, તો પછી બહુ તીખું થઈ જશે. જે તેનો સ્વાદ એકદમ ખાટો મીઠો સરસ આવે. એ 2 ચમચી એડ કરી દઈશું. એટલે એમાં ટેસ્ટ ઓછો, એટલે ટેસ્ટ બધો આમાં જ લેવાનો. આપણે બટેકું, બાફેલું બટેકું નાખવાથી છે ને તમારે બાઇન્ડિંગ એકદમ સરસ આવશે. તો આવી રીતે છીણી નાખવાનું. આવી રીતે એક બટેકું પરોઠા વણવામાં ફાટશે નહીં. બટેકું આપણે મેશ થઈ ગયું છે. હવે આપણે એડ કરી દઈશું નૂડલ્સ. આવી રીતે કરી નાખ્યા છે એટલે એકદમ થોડા નાના નાના ટુકડા થઈ જાય તો તમને વણવું સરસ ફાવે. સ્ટફિંગ નૂડલ્સનું તૈયાર છે. હવે પનીર આ મોટી છીણી જ લેવાની, એટલે સરસ મજાનું છીણ બહુ સરસ થાય. પનીર પરાઠાનું સ્ટફિંગ તૈયાર છે. હવે એનું ઠંડુ થવા દઈશું. જો લોટ મેં બાંધી લીધો હતો અને સરસ મજાની કૂણ આવી ગઈ છે. ફરી આપણે થોડોક તેલ નાખી અને એને કૂણવી લઈએ. અને એકદમ સરસ મજાનો ઢીલો બાંધવાનો, જેથી કરીને આપણું પરોઠું છે ને એકદમ સોફ્ટ બને અને વણતામાં જરાય વાર ન લાગે. પહેલાં આનું ગેસને સ્ટાર્ટ કરી દઉં. પહેલાં તો આપણો મોટો લુવો લેવાનો, એટલે આપણું પરોઠું થાય એકદમ સરસ મોટું. વણી લેશો. એકદમ ચાહે સ્ક્વેરમાં કરો, ત્રિકોણ કરો. હવે આપણું સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે. હું છે તો સ્ક્વેરમાં બનાવીશ. છે જેવું તમે સ્ટફિંગ ભરો એવી રીતે. મોટું હોય તો થોડું જાજુ જોઈએ, વાળી લેવાનું.
આવી રીતે સરસ વાળી લેવાનું. જો છે ને વણાઈ ગયું ને, આવી રીતે વણી લેવાનું. અને તવી મેં ગરમ મૂકી દીધી છે. હવે એમાં એવી જ રીતનું આપણે પાછું બીજું પરોઠું પણ તૈયાર કરી લઈશું. અને મીડિયમ આંચ ઉપર શેકવાના આપણે, સમજ્યા? જો આવવા દેવું પડશે. બંને બાજુ આપણે ક્રિસ્પી શેકી લીધું. આવી જ રીતે આપણે બીજું પરોઠું પણ તૈયાર કરી લઈશું. કટ કરી લઈએ. તૈયાર છે આપણા નૂડલ્સ પનીર પરાઠા. ગાર્નિશ કરીશું પનીરથી જ. કેચઅપ અને દહીં સાથે તમને બંને દહીં સાથે ખાઈ શકો છો અને ટમેટો કેચઅપ સાથે ખાઈ શકો છો. છે આપણા નૂડલ્સ પનીર પરાઠા. તમે જોઈ શકો છો એકદમ, જો અંદરનું લેયર જો એકદમ મસ્ત બને છે. નાનાથી મોટા લગીને બધાને ભાવશે. એક વખત આ રેસીપી ટ્રાય કરવા જેવી છે. જરૂરથી કરજો. તમને મારી રેસીપી કેવી લાગી? ફરી નવી રેસીપી સાથે મળીશું. થેન્ક યુ.